નમસ્કાર ભાવનગર। આજે બીએલઓ અને એસઆઈઆર વિશે થોડીક વાત કરવાની છે। અમુક ન્યૂઝ આવે છે કે ભાઈ બીએલઓની તબિયત લથડી ગઈ છે અને ચિંતામાં છે, તો આ પ્રકારની ન્યૂઝ મને પણ ગમતી નથી। ભાવનગરમાં 1852 બીએલઓ છે અને સાચું કહું તો તમે જ ખરા અર્થમાં ડેમોક્રેસીના સોલ્જર છો। આ ફોટા જે છે, આ વિડીયો છે, તમારી કામગીરી વિશે છે। જિલ્લાની જે પરફોર્મન્સ છે આ પણ તમારી કામગીરી વિશે એટલે કે કઈ છે। આજે હું પણ ભાવનગરની અમુક પોલિંગ સ્ટેશન, દાખલા તરીકે ત્યાં હિમાંશુભાઈ હતા, ધર્મેન્દર જાની, યોગેશ, ગફ્ફારભાઈ, વૈશાલીબેન, સૌરવ, ભૂપત, જયેશ, ધર્મેન્દર વગેરે વગેરે, ઓલમોસ્ટ તમામ બીએલઓ, સુપરવાઇઝર, એઈઆરઓ ઓલમોસ્ટ તમામ એટલે કે 95% કહી શકાય કે સારામાં સારી કામગીરી કરી રહ્યા છે। અને આપણે કામગીરી ટાઈમ લિમિટમાં જ કરવાની છે, પરંતુ ટેન્શન ફ્રી થઈને। કામગીરી આપણી ટોપ ક્વોલિટીની હોવી જોઈએ, પરંતુ ટેન્શન ફ્રી થઈને। અને જે કામગીરી છે આ થોડીક ટફ પણ છે, એટલા માટે પણ ટેન્શન ફ્રી થઈને કામગીરી કરવાની છે। અમે બધા જિલ્લા વહીવટીતંત્ર તમારી સાથે છીએ અને મતદારો જેટલા પણ છે એને પણ મારી ખાસ અપીલ છે કે ભાઈ તમામ બીએલઓનો સહયોગ કરો, સહયોગ એને પૂરો પાડવો, જે ડોક્યુમેન્ટ જોઈએ એને પૂરો પાડવો, કારણ કે આ લોકો તમારા માટે, તમારા વોટ માટે અને આપણા લોકતંત્ર માટે કામ કરી રહ્યા છે। થેન્ક યુ।